કાળા કાળા એ કાળા પેલો બેંક વાળો આવ્યો જી બેંક વાળો કાળા તે 3 મહિના બેંક ની લોન આપતા નહીં પડ્યા ને એને ભાઈ તને ગોતો આવે હા તું વાત કરી જોતા ઓ તો કેતો નહીં તું હો હું અહીં ગાયબ થઈ જઉં હાલ આ વાત નહીં જા અને જે હોય સમાચાર પોકારો તો રહેજી હા નંબર તો યાદ છે ને મારો ઓ કાકા કાલાજી ઘર કઈ બાજુ 3 હપ્તા ભર્યા નહીં હજુ અને ફોન પણ નહીં પાડતા. એટલે પણ ચિયા કાળાજી નામ તો તમે લીધું પણ કાળાજી ચિયા મને હું ખબર, હું તો જેને બેંકમાં લોન લીધી એ કાલાજી ગોતું. સાહેબ કાળાજી તો અમારા ગામમાં બહુ છે. કાળાજી કુવા વાળા, કાળાજી ઘોડી વાળા, કાળાજી ઇકો વાળા, કાળાજી બકરા વાળા. બોલો તમારે ચિયા કાળાજી જુઓ? અરે કાકા, જેને બેંકમાંથી 5 લાખની લોન લીધી ને એ કાલાજી. સાહેબ તો વધારે પૈસા ગણાઈ રહ્યો. મેં તો ખાલી 4 લાખ રૂપિયાની લોન લીધી અચાક 5 ગણાઈ રહ્યો. સારું એટલું બધું વ્યાજ ચડી ગયું છે હું 4 નતો ભરી ગયો અને હું 5 ચાણે ભરી ગયો. હું કોણ બોલ્યા? પેલો લોન વાળો કીધો સાહેબ. કોઈનો અવાજ આવે યાર. એટલે ના સાહેબ, આ તો વાયરો હો ને કૂતરા રોતો હશે એટલે તમને અવાજ આવ્યો છે. બાકી કાળાજી ચેન્નાઈ જતા રહ્યા બોમ્બે કમાવા માટે. 2 અઠવાડિયા આવશે ઠીક. એટલે જોઈતા જેમ જૂઠું બોલી. સવારે કાળાજી મારી જોડે ચા પીને આ સાઈડ આયા અને આ ચોપડા વાળું કોણ બેઠું? હા વડીલ, હું બેંકમાંથી આવ્યો છું, કાલાજીનું કામ છે. આ રે કાળાજી તો આ જ્યાં નહીં લેબડા ઉપર વાદળા જેવું મોટું કરીને કઈ નહીં બે રે. લે આ બાબુડો મને જેલ ભેગો કરાવશે. ખાલી એકદમ મને ઉતરવા દે પછી ની વાત દે. કાલાજી નેચે ઉતરો. લોન લીધી કોઈ ગુનો નહીં કર્યો તેવો મન થઈ જાઓ તમે. કાળાજી તોતી દેખાય, પોતની વાત ચો કરો. નીચે ઉતરો ને પોલીસ બોલાવી પડશે. સાહેબ પોલીસ ના બોલાવતા હો. આ તો ઉપર જોતો તો કે બેંક કેવી લાગે છે. કાળાજી બેંક નહીં દેખાતી, તમારા હપ્તા બાકી એ દેખાય. ક્યારે ભરોસો બોલો? સાહેબ મેં આ જોતા 50,000 રૂપિયા ઓછીને આપ્યા. હીરો આપશે એટલે હું તરત તમારો હપ્તો ભરી દઉં. બોલ જોતા શાના પૈસા પા આપે? એટલે કાળા એ છે મને પૈસા લ્યા વાંટના તું પૂરી પીવા માટે પૈસા લઈ જાઉં આગળ. સાહેબ આ બે ઠગ. તમે એક કામ કરો, કાળાજી નું ટ્રેક્ટર લઈ જાઓ. કાળાજી આખું ત્યાં દોડીને આવશે પૈસા આપવા. એ જોઈતા જ બધા કાકા જેવા છો, આવું જુઠ્ઠું ના બોલશે. સાહેબ સોગન ખાઈને કહું છું, આવતી 25 તારીખે કપાસ વીકીને તમારો હપ્તો હું ભરી નાખીશ. સારું કાળાજી, છેલ્લી વાર તમારી વાત માનું હું. 25 તારીખે પૈસા ના આયા તો તમારું ટ્રેક્ટર સીલ કરી નાખે. 25 તારીખે પાકું, પણ તમે ચાપોણી તો કરતા દો. ના ચા પછી પેલા હપ્તો. ડોહા તારે વધારાની પંચાયત કરવાની શું આવતી હતી? મારે 10 મિનિટ રહેવાનું હતું ઝાડ ઉપર, તો પેલો લોન વાળો મને ભાડો જ નહીં. તમે મારી બધી વાતમાં પંચાયત કરો, આજ મેં તમારા હાથમાં પંચાયત કરી. લે કાળાજી તમે લેવડા પછી ભય ઉતર્યા હો. હવે હેડો પેલી 25 તારીખના હપ્તાનું કોક કરીએ. નકર પેલી લોન વાળો ટેટ કરે નહીં રહેવા દે ને ટોલી નહીં રહેવા દે. હેડો લડો નકા આપણે બીજા હપ્તા ભરવાના. હો બીજો લોન નહીં હાલો પા.